નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું આરતી. સત્યનો માર્ગ ચોક્કસથી મુશ્કેલ છે, પણ તે જીવનને સરળ બનાવે છે. આજના સુવિચાર સાથે ચાલુ શરૂ કરીએ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાયા છે જ્યોતિષ આચાર્ય ડોક્ટર હેમિલ લાઠિયા. હેમિલભાઈ, જીએસટીમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. તો સર્વપ્રથમ આજના પંચાંગ વિશે જણાવો. આજે તારીખ 14/4/2024 રવિવાર, ચૈત્ર સુદ છઠ તિથિ છે 11:44 સુધી. આદ્રા નક્ષત્ર છે 25 અને 35 સુધી, પછી પુનર્વસુ નક્ષત્ર છે. અતિગંડ નામનો યોગ છે અને ગર નામનું કરણ છે. આજની રાશિ છે મિથુન, કે જેના નામાંક્ષર છે ક, છ, ગ. દિન વિશેષમાં જોઈએ તો આજે સૂર્ય છઠ છે, સ્કંદ છઠ દિન મહિમા છે. જી તો હેમિલભાઈ, આગળ રાશિફળ વિશે વાત કરીશું. મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો. મેષ રાશિ, કે જેના નામાંક્ષર છે અ, લ, ઈ. આજે કામકાજમાં થોડુંક વ્યવહારુ બનવું. જેટલા વ્યવહારુ બનશો એટલી તમારી દિનચર્યા અનુકૂળ રહેશે. સહકારની ભાવના તમારામાં વધુ જોવા મળે. કોઈ વાત નવી જાણવા મળે, સમજવા મળે તેવું પણ બની શકે. વૃષભ રાશિ, કે જેના નામાંક્ષર છે બ, વ, ઉ. કોઈ જગ્યાએ મુસાફરી થાય કે તેનું આયોજન થાય તેવું બની શકે. વાતચીત કરવામાં ધ્યાન આપવું, જેથી કરીને ક્યાંય ગેરસમજ ન થાય. પરિચિતો સાથે આજે સમય સારી રીતે પસાર થાય તેવું પણ બની શકે. મિથુન રાશિ, આ જાતકોને વિદેશને લગતું કોઈ કાર્ય હોય એમાં લાભ સંભવિત છે. મજાક વૃત્તિવાળા વાતાવરણથી દૂર રહેવું, જેથી કરીને ક્યાંય કોઈની પણ લાગણી દુભાવવાની વાત ન બને. આજે કોઈ જગ્યાએ મુસાફરીની સંભાવના બની શકે છે કે આયોજન પણ થાય તેવું લાગી રહ્યું છે. જી દર્શક મિત્ર મીનાક્ષીબેન આપણી સાથે જોડાયા છે, જેમની માટે પ્રશ્ન છે. તેમની જન્મ તારીખ જણાવો. હા, મારા દીકરાને માટે પ્રશ્ન છે અને એનો જન્મ તારીખ જણાવો મીનાક્ષીબેન. પહેલા જન્મ તારીખ છે 29/5/1982. જી, જન્મ સમય? જન્મ સમય છે સાંજનો 4:30 વાગ્યાનો. જન્મ સ્થળ શું છે? અને સ્થળ છે મુંબઈ બોરીવલી. જી, પ્રશ્ન જણાવો. કે એ છે ને હજુ સુધી લાઈફમાં સેટલ થયો નથી. એના જોબ બધા મધ્યા કરે છે વારંવાર, પણ એ ક્યાંય પણ સેટલ થતો નથી. તો એની આર્થિક, શારીરિક ને માનસિક સ્થિતિ કેવી રહેશે? કારણ કે આખો દિવસ ખૂબ બોલ કરે છે. એના મગજનું આમ ઠેકાણું નથી. એવી રીતે આખો દિવસ એક વાર તો પણ ઘણી વાર રિપીટ કરે. જી હા, તો તમે એને વિશે મને જરા માર્ગદર્શન. જી, જો સૌપ્રથમ તો એનો થોડુંક આરોગ્ય બાબતે અને કારકિર્દી બાબતે વિચારીએ તો અત્યારે એવું કહેવાય કે મે મહિનાથી પરિસ્થિતિમાં સુધારો આવે તેવું બની શકે છે. એટલે કે એને પોતાના કામકાજમાં થોડી સ્થિરતા અથવા સારા પરિવર્તન આવે તેવું બનવા જોગ છે. વારંવાર બોલવાની એને ટેવ છે, એમાં પણ થોડોક સુધારો આવે. આ બંને કાર્ય હેતુ શક્ય હોય ત્યાં સુધી શંકર ભગવાનની વધુ ભક્તિ કરવી એ વધુ ઈચ્છનીય છે. દરરોજ જે સવારે શંકર ભગવાનની એક માળા એ પોતે કરે અથવા એના વતી ઘરની કોઈ પણ વ્યક્તિ કરે તો પણ ઈચ્છનીય છે. અને હા, એ પોતે થોડો વખત ધ્યાનમાં બેસી અને કોઈ પણ મંત્રનું રટણ કરવાનું રાખશે તો પણ પરિસ્થિતિ અનુકૂળ બને તેવું લાગી રહ્યું છે. એટલે સવારે અને રાત્રે જ્યારે પણ સમય મળે
ત્યારે થોડીવાર ધ્યાનમાં બેસવું એના માટે વધુ યોગ્ય લાગી રહ્યું છે. એટલે પરિસ્થિતિ ધીરે ધીરે સુધરશે. તમારે ધીરજ રાખવી, ભક્તિ કરવી અને આ ધ્યાન કરવાથી પણ એનો ઘણો ફાયદો થાય તેવું બની શકે. તો આગળ પ્રવીણભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે, જેમની માટે પ્રશ્ન છે, તેમની જન્મ તારીખ જણાવો. 18/7/2000. જી, જન્મ સમય? જન્મ સમય સવારે 10 વાગે. જન્મ સ્થળ શું છે? જન્મ સ્થળ વડોદરા. જી, પ્રશ્ન જણાવો આપનો. એને સગાઈ લગ્નનું ક્યારે નક્કી થાય છે? જી, જો લગ્ન યોગ માટે એટલું કહી શકાય કે એના માટે 2024 મધ્યમ છે, એટલે થોડીક મહેનત વધુ કરો અને લગ્ન માટે વ્યવહારુ અભિગમ રાખીને આગળ વધો એ તમારા માટે વધુ યોગ્ય લાગે છે. 2025 એના માટે થોડુંક વધુ અનુકૂળ છે. એટલે 2024માં કરેલી મહેનત કદાચ 2025માં ફળીભૂત થાય તેવું બનવા જોગ છે. 2025માં વાત નક્કી પણ થઈ શકે. 2024માં એકાબીજા પાત્ર પસંદ પડે એવું પણ બને. એટલે પણ વધુ મહેનત અને મિલન મુલાકાતમાં ધ્યાન આપો એ વધુ યોગ્ય છે. દરરોજ જે સવારે ઘરે બેસીને શંકર ભગવાનના કોઈ પણ મંત્રની માળા કરવી એ એના માટે હિતાવહ છે. અઠવાડિયામાં એકવાર શુક્રવારે અથવા મહિનામાં કોઈ પણ શુક્રવારે નજીકના શંકર ભગવાનના મંદિરે જઈ ત્યાં એક નંગ કપૂરની ગૂટી અર્પણ કરી અને ત્યાં શિવ મંદિરમાં પ્રાર્થના કરવી એ વધુ અગત્યનું છે. એટલે શંકર ભગવાનના મંદિરમાં કોઈ પાત્ર હોય વસ્તુ રાખવાની, ત્યાં આગળ અર્પણ કરી અને પ્રાર્થના કરવી એ તમારા માટે ઈચ્છનીય છે. બહાર પીપળાનું વૃક્ષ હોય એને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરવી, જેથી કરીને થોડીક લગ્ન બાબતે અનુકૂળતા વધે તેવું બની શકે. એટલે યોગ્ય આયોજન અને ધીરજ સાથે પ્રયત્ન કરો તો આગળ જતા સારા ફળ મળી રહે તેવું લાગી રહ્યું છે. તો આગળ રાશિફળની વાત કરીશું. કર્કસિંહ અને કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો. કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. વ્યવહારુ અભિગમ રાખવો એ તમારા માટે અગત્યનું છે. જેટલા વ્યવહારુ બનશો એટલું તમારું કામકાજ સરળ અને સારું થશે તેવું લાગે. પ્રતિભા પણ આજે તમારી સારી પડે. ભૂતકાળમાં કોઈ કાર્ય એવા કર્યા હોય તો તેની કદર પ્રશંસા પણ આજે થાય તેવું બની શકે. કામની પણ કદર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે થાય તેનો પણ તમને સંતોષ જોવા મળે. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. થોડીક ધીરજ રાખવી. કામની બાબત હોય, વાતચીત કરવાની બાબત હોય, કંઈ પણ બાબત જેટલી ધીરજ રાખશો એટલી અનુકૂળતા તમારામાં વધશે તેવું બને. કુટુંબને લગતું કોઈ કાર્ય હોય એમાં તમે યોગદાન આપો, કંઈ પણ રીતે તમે સહયોગી બનો તેવું પણ બની શકે છે. મનમાં કોઈ વાતની ખુશી અનુભવાય, કોઈ કાર્યનો સંતોષ થાય તેવું પણ બનવા જોગ છે. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પ ઠ ણ. કામમાં પ્રગતિ થાય તેવું બને. કોઈ જગ્યાએ નવી ઓળખાણ થાય, પરિચિતોને મળવાનું થાય તેવું પણ બને. કોઈ નવી વાત જાણવા મળે, નવું શીખવા મળે તેવું પણ બનવા જોગ છે. જી, તો આગળ દર્શક મિત્ર મહેશભાઈ આપણી સાથે જોડાયા છે, જેમની માટે પ્રશ્ન છે, તેમની જન્મ તારીખ જણાવો. હલો, જી મહેશભાઈ, જન્મ તારીખ જણાવો. મારી બેબી માટે છે જી, 29/9/94. જન્મ સમય શું છે? બપોરે 12:06. જી, જન્મ સ્થળ જણાવો. જામનગર. પ્રશ્ન જણાવો આપનો. એના મેરેજ માટે લવ મેરેજ કે એરેન્જ મેરેજ કે કઈ રાશિ હારે ને છે? જી, જો તમારે એના મેરેજ અંગે તો પ્રશ્ન જે છે એના માટે એટલું કહી શકાય કે લગ્ન એને અનુકૂળ જગ્યાએ થાય તેવું બનવા જોગ છે. એટલે કે પાત્ર તમે રાજી ખુશીથી લગ્ન કરી આપો તેવા યોગ છે. એટલે એવી કોઈ ચિંતા કરવા જેવું નથી. પાત્ર એમ કે તમારું અને આમનું બંનેનું પસંદગીનું હોય
તે પ્રકારનું મળશે, એટલે એવી કોઈ ચિંતા નહીં કરવાની. લગ્ન યોગ માટે પણ એટલું કહેવાય કે હાલમાં 2024 થોડોક મધ્યમ છે. 25ના મે મહિના પછી થોડી અનુકૂળતા વધે છે. 26માં પણ સારા યોગ લાગે છે, એટલે 26 એટલે 2026, એટલે એ રીતે એનો લગ્ન યોગ એની કુંડળી મુજબ ચાલી રહ્યો છે. હા, વર્તમાન સમયમાં કોઈ સારા પાત્ર સાથે વાતચીત આવે તેવા પણ યોગ બની રહ્યા છે, એટલે એ પાત્ર અંગે તમારે વ્યવહારુ રીતે કોઈ પણ નિર્ણય લેવો હોય તો પણ તમે લો એવું પણ અનુકૂળ બની શકે છે. એનું લગ્ન જીવન સુખી થાય તે હેતુથી એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને જ શંકર ભગવાન અને પાર્વતી માતાનું જે અર્ધનારીશ્વરનું સ્વરૂપ છે એનું ધ્યાન ધરી શંકર ભગવાનની એક માળા કરવી એ વધુ ઈચ્છનીય છે. અઠવાડિયામાં કે મહિનામાં કોઈ પણ વારે જ્યારે પણ અનુકૂળ આવે ત્યારે નજીકના મંદિરે જઈ શંકર ભગવાન અને પાર્વતી માતાને પણ પ્રાર્થના કરવી, શક્ય હોય તો પૂજન કરવું, જેથી કરીને એને પાત્ર મેળવવા અંગે અનુકૂળતા વધી જાય અને એની સારી અસર લગ્ન જીવન પર પણ પડે. એટલે રોજિંદી ભક્તિ સાથે તમે થોડુંક આ પ્રકારનું કર્મ કરો તો એમ કહીએ કે સારી રીતે લગ્ન યોગ સંપન્ન થઈ શકે. જી. અન્ય દર્શક મિત્ર હિંમતસિંહભાઈ આપણી સાથે જોડાયા છે, જેમની માટે પ્રશ્ન છે, તેમની જન્મ તારીખ જણાવો. જી હિંમતસિંહભાઈ. હા, મારા છોકરા વિશે પૂછવાનું છે. જી, જન્મ તારીખ જણાવો. 3/6/97. 3/7/98. નહીં, 3/6. 3/6/97. 97. હા. જી, જન્મ સમય જણાવો. રાતે 8:30 થી 9. જી, જન્મ સ્થળ શું છે? જસદણ. પ્રશ્ન જણાવો આપનો. પ્રશ્ન છે સરકારી નોકરીનો યોગ છે. જી. જો એના માટેના તમે જે યોગ કહો છો એના માટે 2024, 25, 26 ત્રણેય વર્ષ સારા ચાલી રહ્યા છે. એટલે તમે યોગ્ય વ્યવહારુ અભિગમ રાખી અને પ્રયત્નશીલ રહો એ વધુ ઈચ્છનીય છે. એટલે કોઈ પણ રીતે માર્ગદર્શન લઈ વાર્તાલાપ આગળ વધારો, કંઈ પણ પ્રકારની ઉતાવળ ચિંતા રાખ્યા વગર એ તમારા માટે અગત્યનું છે. ઘરે બેસીને દરરોજ જે સવારે પોતાના કુળદેવીને 2 હાથ જોડી પ્રાર્થના કરવાની અને મહિનામાં એકવાર તમારા નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય તો ત્યાં પણ જઈ અને માતાજીને 2 હાથ જોડી અને પ્રાર્થના કરવી, જેથી કરીને તમારા લગ્ન યોગ અંગે એમ કહીએ થોડી સાનુકૂળતા વધી જાય, સારું પાત્ર મળી જાય તેવું કહી શકે. એટલે હાલમાં લગ્ન યોગ ચાલુ છે, આગામી સમય પણ થોડો સારો દેખાય છે. એટલે કંઈ પણ ચિંતા ઉતાવળ રાખ્યા વગર સારી જગ્યાએ વાતચીત કરવો, વ્યવહારુ મધ્યસ્થી વ્યક્તિને રાખીને પણ આગળ વધો તો તમારું કાર્ય સંપન્ન થઈ શકે તેવું આપણે કહી શકીએ. જી. તો આગળ દર્શક મિત્ર રમણભાઈ આપણી સાથે જોડાયા છે, જેમની માટે પ્રશ્ન છે, તેમની જન્મ તારીખ જણાવો. હેલો, 11/5/55. 11/5/55. જી, જન્મ સમય જણાવો. જન્મ સમય ખબર નથી. જન્મ સમય શું છે? જન્મ સ્થળ નારકોલ. જી, પ્રશ્ન જણાવો આપનો. તબિયત કેવી રહેશે આવનારા સમયમાં? જી. જો ત્યાં તબિયત સારી નથી રહેતી, આવતા સમયમાં કેવી તબિયત રહેશે? જી. તબિયત અંગે તમારે જે હાલ તારીખ મુજબ રાશિ કુંડળી જોઈએ, કારણ કે જો સમય હોત તો આપણે જન્મ લગ્નથી નક્કી કરી શકત, પરંતુ રાશિ મુજબ આપણે જો જોઈએ તો એમ કહેવાય કે આ 2024નું વર્ષ થોડુંક મધ્યમ છે. એટલે તબિયત અંગે કંઈ પણ તમારી દ્વિધા લાગે તો ડાક્ટરી માર્ગદર્શન લઈ આગળ વધવું. મોટી ચિંતા જણાતી નથી. આગળ જતા એટલે કે 2025-26 એ બંને આરોગ્ય બાબતે ઘણા સારા છે. પરિસ્થિતિ એમ કહીએ ને ધીરે ધીરે સારી પડે, દવા અને દુવા બંને અસર કરે તેવું આપણે કુંડળી મુજબ લાગી રહ્યું છે. હવે આ હેતુથી જો તમે પોતે ઘરે બેસીને શંકર ભગવાનના શક્ય હોય એટલા મંત્ર જાપ કરો અથવા સાંભળો એ તમારા માટે યોગ્ય લાગે છે. અને રાત્રે
એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો તો તમારા માટે વધુ અનુકૂળતા બને તેવું કહી શકાય. એટલે થોડી ધીરજ, તકેદારી રાખો અને ભક્તિ કરો તો આગળ સમય સારો આવી શકે છે તેવું આપણે કહી શકીએ. જી. અને દર્શક મિત્ર પ્રવીણભાઈ આપણી સાથે જોડાયા છે, જેમની માટે પ્રશ્ન છે, તેમની જન્મ તારીખ જણાવો. જી પ્રવીણભાઈ. આપને અવાજ આવી રહ્યો છે પ્રવીણભાઈ? તો હેમિલભાઈ આપણી સાથે જોડાયેલા રહેશે. ભાગીદારમાં આગળ પણ વાત કરીશું, પરંતુ હાલ સમય થયો છે એક બ્રેકનો. બ્રેક બાદ સ્વાગત છે. તો હેમિલભાઈ આપણી સાથે જોડાયેલા છે. દર્શક મિત્ર નિરંજનભાઈ આપણી સાથે જોડાયા છે, જેમની માટે પ્રશ્ન છે, તેમની જન્મ તારીખ જણાવો. હેલો જી, જન્મ તારીખ. હેલો નિરંજનભાઈ જન્મ તારીખ જણાવો. 22 ફેબ્રુઆરી જી 1947 જી. જન્મ સમય જણાવો. રાત્રે 4 વાગે જન્મ છે, સુરનગર. જી. પ્રશ્ન જણાવો આપ. શારીરિક તકલીફ અને 25 એપ્રિલ 2023 પત્ની ઓફ થઈ ગઈ એનો શું કહો છો? શારીરિક તકલીફ હતી. પ્રશ્ન ફરીવાર જણાવો નિરંજનભાઈ. આપનો અવાજ ક્લિયર નથી આવી રહ્યો. પ્રશ્ન ફરીવાર જણાવો. હેલો જી, પ્રશ્ન ફરીવાર જણાવો આપનો. શારીરિક તકલીફ. જી. ઓકે. તમને જે શારીરિક તકલીફની જે વાત કરી રહ્યા છો તે મુજબ ગણતરી કરવા જઈએ તો એમાં એટલું કહેવાય કે તમે ધીરજ, કાળજી રાખશો તો શારીરિક તકલીફમાં ઘણું નિયંત્રણ રહેશે, સુધારો રહેશે. યોગ્ય ઉપચારની જરૂર હોય એ ઉપચાર પણ તમે કરાવતા રહો તો પણ તમારા માટે એ વધુ અનુકૂળ છે તેવું લાગી રહ્યું છે. હાલના તબક્કે આપણે એટલું કહી શકાય કે મે મહિના પછી તમારા માટે કોઈ સારી પરિસ્થિતિ સુધરે તેવા પણ યોગ છે. કોઈ સારું નિદાન થઈ શકે, દવા લાગુ થઈ શકે, કે તમારે કંઈ પણ પ્રકારના શારીરિક બાબતે કોઈનો સહયોગ મળી રહે તેવું બનવા જોગ છે. એટલે તમે એ બાબતે થોડાક ચિંતામુક્ત રહો અને યોગ્ય માર્ગદર્શનથી તમે આગળ વધો એવું મારું કહેવું છે. તદુપરાંત તમે દરરોજ જે સવારે રામ રક્ષા સ્તોત્રના પાઠ વાંચો અથવા સાંભળો એ તમારા માટે જરૂરી છે. અને સાથે એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો અથવા સાંભળો એ જરૂરી છે. એટલે તમે ઘરે બેસીને તમે જે પણ ભક્તિ કરતા હો એમાં તમે થોડુંક આ પ્રકારની ભક્તિ કરશો ને હનુમાનજીની કૃપાથી તમારા આરોગ્ય પર પણ સારી અસર પડશે તેવું આપણે કહી શકાય. એટલે હાલમાં સુધારાલક્ષી ગ્રહો દેખાઈ રહ્યા છે, એટલે તમને ધીરે ધીરે ફાયદો થવાનું શરૂ થાય તેવું લાગી રહ્યું છે. જી. આગળ દર્શક મિત્ર અરવિંદભાઈ આપણી સાથે જોડાયા છે, જેમની માટે પ્રશ્ન છે, તેમની જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ ફરીવાર જણાવજો. 26/3/2016 જી. જન્મ સમય જણાવો. સાંજના 7:30. જન્મ સ્થળ શું છે? દેવભૂમિ દ્વારકા જિલ્લો ખંભાળિયા, જામ ખંભાળિયા. જી. પ્રશ્ન જણાવજો આપનો. બસ છોકરો ભણવામાં કેવો રહે એના ઉપર છે. જી. જન્મ તારીખ ફરીવાર જણાવજો. 26/3/2006. 26/7/2006. ના 26/3. 26/3. હમ. જો ભણવા બાબતે ચંચળતા રહે એટલે રમવામાં એનું ધ્યાન વધુ હોય તો પ્રેમથી સમજાવો એ વધુ અગત્યનું લાગે છે. એટલે એને સમજાવટથી ઘણો ફાયદો થશે તેવું આપણને માનવામાં આવે છે. આ હેતુથી જો એ પોતે દરરોજ જે સવારે હનુમાન દાદાના દર્શન કરે ને એ વધુ સારું છે. અને ઘરની કોઈ પણ વ્યક્તિ એના વતી હનુમાન ચાલીસાના પાઠ વાંચે તો વધુ અગત્યનું કહી શકાય. એટલે એને હનુમાન દાદાના દર્શન રોજ જે ઘરે બેસીને કરે એવી રીતે તમે એને ધીરે ધીરે પ્રોત્સાહન અને માર્ગદર્શન આપો તો વધુ સારું છે. અને કોઈ પણ વ્યક્તિ હનુમાન ચાલીસા વાંચે તો જેથી કરીને આગળ ભણવામાં એની ચંચળતા નિયંત્રણમાં આવે, ભણવામાં અને શીખવામાં એનું ધ્યાન વધુ પ્રવૃત્ત થાય તેવું બની શકે. હાલમાં પણ જે સમય છે
એ સમય મુજબ જોવા જઈએ ને તો પરિસ્થિતિ તમે માર્ગદર્શન આપશો ને તો સારી રીતે સુધરશે તેવું લાગી રહ્યું છે અને આગળ પણ એવા સારા યોગ છે. એટલે તમે એને પ્રેમથી સમજાવો અને હનુમાન દાદાનું ભક્તિ કરો, જેથી કરીને આગળ એનું સારું કારકિર્દી અને ભણતર બની શકે. જી હેમલભાઈ, આગળ રાશિફળની વાત કરીશું. તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો. તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. થોડી ધીરજ રાખવી. કામની બાબત હોય, વાતચીત કરવાની બાબત હોય, નિર્ણય લેવાની બાબત હોય, જેટલી ધીરજ રાખશો એટલી અનુકૂળતા વધશે. ખટપટથી આજે દૂર રહેવું, જેથી કરીને ક્યાંય ઘર્ષણ ન થાય. વિદ્યાર્થીઓને ઇતર પ્રવૃત્તિ વધે એવું પણ બનવા જોગ છે. વૃશ્ચિક રાશિ કે જેના નામાંક્ષર છે ન અને ય. વાર્તાલાપમાં સમય વધુ પસાર થાય, વિષયોની ચર્ચા વધે તેવું પણ બને. કામકાજમાં જરા ધ્યાન રાખવું, કારણ કે કોઈ વાર વધુ વાર્તાલાપની વિપરીત અસર કામકાજ પર પણ ન પડે. આતુરતા તમારામાં વધુ રહે તેવું પણ બની શકે છે. ધન રાશિ, કામની વાત જાણવા મળે, શીખવા મળે તેવું પણ બને. કામકાજમાં ઉત્સાહ આજે વધુ જોવા મળે તેવું પણ લાગે છે. ઉશ્કેરાટથી બચવું, જેથી કરીને ક્યાંય સંઘર્ષ ન થાય. જી આગળ અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન વિશે જણાવો. મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. મનમાં વિચારો વધુ આવે, કઈ ને કઈ બાબતે વિચારો વધુ જાગૃત થાય તેવું બને. નવીન સમાચાર મળે, નવી કોઈ તક મળે તેવું પણ બને. ધાર્યું થાય તેવા પણ યોગ દેખાય છે. કુંભ રાશિ, નામાંક્ષર છે ગ સ શ. કામકાજમાં અનુકૂળતા થોડીક વધી જાય તેવું બને. વિવાદવાળા વાતાવરણથી દૂર રહેવું અને વાહન ધીમે ચલાવવું એ પણ અગત્યનું છે. મીન રાશિ કે જેના નામાંક્ષર છે દ ચ ઝ થ. ધાર્મિક ભાવના તમારામાં વધુ જોવા મળે તેવું લાગે છે. પ્રવાસનું આયોજન થાય એવું પણ કહેવાય અને વડીલ વર્ગ તરફથી તમને પ્રોત્સાહન મળે તેવું પણ જણાઈ રહ્યું છે. જી હેમલભાઈ, જીએસટીવી સાથે જોડાવા બદલ દર્શક મિત્રોને માહિતગાર કરવા બદલ આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો ભાગીદારમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું. ત્યાં સુધી આપ જોતા રહો જીએસટીવી.